આજની વાર્તા છે એક મુનિરાજની. મહારાજ સાહેબ, બહુ વર્ષો પહેલાંની વાર્તા. મહારાજ સાહેબનું નામ હતું ક્ષપક. એ મહારાજ સાહેબ હંમેશા માસક્ષમણના પારણે માસક્ષમણ જ કરતા. એટલે 30 ઉપવાસ, એના પારણે 30 ઉપવાસ, અને પારણે પણ સાવ એકદમ જ નાનું સૂની વસ્તુ વાપરે અને તરત પાછો બીજા 30 ઉપવાસ. આટલા જોરદાર તપસ્વી મહારાજ સાહેબ, અને પાછા ધ્યાનમાં જ રહે આખો દિવસ. ક્યાંય કોઈ મળવા આવે નહીં. ગામથી દૂર એકદમ જંગલની સાઈડમાં અંદર જ હતા, અને પોતાની સાધના એકદમ અંદર આત્માની સાધના કરતા હતા. એટલે આત્માની સાધના જોઈ અને દેવલોકમાંથી એક દેવી રેગ્યુલર એમને આવી રીતે કરતા જુએ તપસ્યા અને સાધના, એટલે એમનાથી બહુ જ એકદમ ઇમ્પ્રેસ થઈ ગયા અને આવીને એમને વંદન કર્યા. અને વંદન કરીને એમને કહે છે કે હું તમારાથી ખૂબ પ્રસન્ન છું અને તમારા પ્રત્યે મને સખત સદભાવ થઈ રહ્યો છે. તો ક્યારે પણ આપને મારી જરૂર લાગે તો મારા લાયક કામ હોય ને મને યાદ કરશો તો મારા પર આપની બહુ મોટી મહેરબાની થશે. મહારાજ સાહેબ કે મારે શું કામ હોય, કે કામ એવું હોતું નથી. અને એમણે કીધું છતાં પણ ના, મને લાભ આપજો એમ ખાસ વિનંતી કરે. રેગ્યુલર કોર્સમાં આવે ને વિનંતી કરે આવી રીતે. સાહેબજીને કંઈ કામ પડતું નહોતું. એક દિવસ ત્યાં આગળ બીજી કુટીરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણે અચાનકથી એ મહારાજ સાહેબ જ્યાં હતા ત્યાં આવીને કેટલીક વસ્તુ આડી અવળી કરી હશે. એટલે મહારાજ સાહેબ એને સહજ ભાવે સમજાવ્યું કે આમ ન થાય. બ્રાહ્મણ એકદમ ગુસ્સે થઈ ગયો. થોડાક સમય સુધી એ બળબડ કરતો હતો. એમાં મહારાજ સાહેબનો પણ પિત્ત ગયો અને મહારાજ સાહેબ પણ ગુસ્સે થઈ ગયા. એ દિવસે તો ગમે તેમ કરીને પત્યું. બીજે દિવસે સવારના એ બ્રાહ્મણ ફરીથી આવ્યો અને ફરીથી એ જ બધું એને ચાલુ કર્યું. અને મહારાજ સાહેબ તો ઓલરેડી ગુસ્સામાં હતા. એટલે મહારાજ સાહેબે એની સાથે સખત ગુસ્સામાં મારામારી ચાલુ કરી, બંને જણાએ. અને બંનેની મારામારી એટલી જોરદાર ચાલી કે ક્યારેક આ અને નીચે પછાડે, ક્યારેક આ અને નીચે પછાડે. હવે મહારાજ સાહેબ આમે માસક્ષમણના પારણે માસક્ષમણ કરતા હોય તો શરીરમાં કેટલો દમ બચ્યો હોય. એટલે એ બિચારા વારે ઘડે પડી જાય. આમ ઊભા થવા જાય ત્યાં બ્રાહ્મણ ફરીથી એક પંચ મારે એટલે પાછા પડી જાય. એટલે અલ્ટિમેટલી મહારાજ સાહેબ બહુ જ તકલીફમાં રહ્યા અને બહુ જ એકદમ બીમાર થઈ અને પડ્યા રહ્યા જમીન ઉપર. ગમે તેમ કરીને પોતાના મનોબળથી ઊભા થયા. રાત્રે સૂતા. બીજે દિવસે સવારે જાગ્યા તરત જ દેવી એમને આવ્યા અને પગે લાગીને કીધું કે સાહેબ કંઈ કામ હોય તો કહેજો. એટલે મારા સાહેબે એમની સામે જોયું જ નહીં અને એકદમ જ ગુસ્સામાં રહ્યા. એટલે તરત જ આ દેવીએ પૂછ્યું કે કેમ આજે મારી પર આવો ક્રોધ કરો છો? એટલે એમણે કીધું કે તમે આ બધા નાટક કેમ કરતા હશો? આમ આટલા દિવસથી કહો છો કે મને હેલ્પની જરૂર, અને મને કંઈક કહેજો કામ પડે તો. મને ઓલો બ્રાહ્મણ આવી રીતે મારું અપમાન કરી ગયો, મને મારી ગયો. આટલું બધું અમે લોકોએ મારામારી કરી. એ મને પટકતો હતો, હું એને પટકતો હતો, અને આ બધામાં હું માર ખાતો રહ્યો અને તમે જોતા રહ્યા, તો તમારી ભક્તિ શું કામની? અહીંયા દેવી એમને એમ કહે છે કે હું તો તમારી આખી લડાઈ જોવા માટે સાક્ષાત અહીંયા હાજર જ હતી, અને હું વિચારતી જ હતી કે હું આ બ્રાહ્મણને બરોબરનો પાઠ ભણાવી દઉં. પણ તકલીફ એ થઈ કે એ મોમેન્ટે મને ખ્યાલ જ નહોતો આવતો કે આમાંથી બ્રાહ્મણ કોણ છે અને સાધુ કોણ છે. મારે સાહેબે આ સાંભળ્યું અને એમને રિયલાઇઝ થયું કે યસ, આ આવું કેમ બોલે છે અને એની વાત કેટલી સાચી છે. કારણ કે જ્યારે કોઈ એક જણને ક્રોધ આવી જાય ત્યારે એનામાંથી સાધુપણું નીકળી જાય છે. પછી ક્યાં આપણે સાધુ રહ્યા અને ક્યાં તપસ્વી રહ્યા? મહારાજ સાહેબ એમને દેવીને પગે લાગે છે અને કહે છે કે તું ખરેખર તે મને આ બોધ આપી અને મને રિયલાઇઝ કરાવડાવ્યું છે કે મારી જ ભૂલ હતી. ક્રોધ કરીને હું બધું બાળી નાખું છું. અને બસ આવી રીતે દેવીનો ઉપકાર માની અને ફરીથી સાધનામાં લાગ્યા. અને પછી જીવનભર ફરીથી પાછા માસક્ષમણ પારણે થતા હતા, પણ ક્યારેય પણ ક્રોધ નહોતા કરતા. અને આવી રીતે બહુ સરસ જીવન જીવ્યું. આ ક્ષપક મુનિ સ્વર્ગે ગયા, પણ આ દેવીનો કરેલો એમના પરનો ઉપકાર
અને એમાં પણ ખાસ મહારાજ સાહેબને થયેલું રિયલાઇઝેશન એ આપણા માટે બહુ સરસ મોરલ લઈને આવે છે. જ્યારે ક્રોધ આવે છે ત્યારે આપણામાંની બધી જ સારાઈ નીકળી જાય છે અને ક્રોધી માણસ બધું જ સાફ કરી નાખે છે. પછી એનો તપ હોય, એની સારી વસ્તુ હોય, એને કોઈકની માટે કરેલા સારા કામ હોય, બધું જ ખતમ થઈ જાય છે જ્યારે ક્રોધ આવે છે ત્યારે. એટલે આપણે ખાસ ક્રોધથી બચીને રહીએ, ક્રોધથી દૂર રહીએ. એ આ ક્ષપક મુનિના ચરિત્ર વાર્તા પરથી આપણે શીખીએ.